ઈડર તાલુકાના આરસોડિયા ગામે 15મી ઓગસ્ટના દિવસે નવીન પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પીબી ફાઇનાન્સના ફાઉન્ડર નરેન્દ્રસિંહ પરમાર તેમજ ગ્રામ પંચાયતના સરપંચ અજીતસિંહ ચૌહાણ, તલાટી મંત્રી તેમજ ગ્રામ પંચાયતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાબરકાંઠાનું એકમાત્ર ગામ છે કે જ્યાં સરપંચ દ્વારા પ્રથમ લાઇબ્રેરી બનાવવામાં આવી છે. ઈડર તાલુકાના છેવાડાનું ગામ આસોડિયામાં સરપંચે કરી છે ગામના વિદ્યાર્થીઓ માટે એક અનોખી પહેલ. ગામમાં પ્રથમ વખત સેવાકીય કાર્યની આસ પ્રસરી હતી અને સરપંચનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે શિક્ષણ ક્ષેત્રે જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થઈ શકાય તેવા ધ્યેય સાથે આસોડિયા ગ્રામ પંચાયત દ્વારા એક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેના અઢળક પુસ્તકો, મેગેઝિન સહિતની સામગ્રી ઉપલબ્ધ કરાય છે. સાથે લાઇબ્રેરીમાં શાંત વાતાવરણને લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. ગામના વિદ્યાર્થીઓ તેમજ જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસક્રમ અર્થે બહાર ન જવું પડે તે માટે ગામના સરપંચે વાંચન માટે ગામમાં જ લાઇબ્રેરીની સુવિધા ઊભી કરી છે. જેકેએસયુ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ આરસોડિયા ગામ ખાતે સરપંચ શ્રી અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ થ્રુ, પછી આજુબાજુના જે દાતાઓશ્રી છે એમના થ્રુ એક આરસોડિયા ગામે નવીન લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનાથી યુવા પેઢીને એક નવી દિશા મળશે અને આવનાર સમયમાં આ લાઇબ્રેરીમાં વાંચન કરી અને જે યુવા પેઢી આગળ વધશે, જે નોકરીની નવીન તકો મેળવશે, તેના માટે જે નવીન સાહસ કરવામાં આવ્યું છે તે બદલ આ આરસોડિયા ગામના અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ અને જે પણ દાતાઓશ્રી છે એમનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવું જ નવીન સાહસ હું ઈચ્છા રાખું છું કે આવનાર સમયમાં જિલ્લા લેવલ દરેક ગામડાઓમાં એક નવી લાઇબ્રેરી બને, જેનાથી નવયુવા પેઢી જે છે એ ભણી ગણી અને વાંચન કરી અને નવીન નોકરીની તકો મેળવી શકે તેવું નવીન સાહસ નવા આવનાર સમયમાં જે પણ સરપંચશ્રીઓ છે એ કરે એવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.